આગાહી મુજબ જ સુરત જિલ્લામાં સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો। કામરેજ, બારડોલી, ઓલપાડ, પલસાણા, માંગરોળ, ઉમરપાડા, માંડવીમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો, જેથી રોડ ભીના થયા તો વાતાવરણમાં ઠંડક પ્રસરી। આ દ્રશ્ય પંચમહાલ જિલ્લાના છે, જ્યાં વહેલી સવારથી જ ગોધરા, મોરવા, હડફ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી જમાવટ કરી। ગોધરા શહેરમાં ક્યારેક હળવા તો ક્યારેક ભારે સ્વરૂપે વરસાદ વરસતા માર્ગો પાણી થયા અને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પાણીનો જમાવડો થઈ રહ્યો છે। હાલ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। બીજી તરફ ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો। વાઘાવાડી, કાળિયાબીડ, સુભાષનગર, ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા શહેરના માર્ગો પરથી પાણી વહેતા થયા। આ તરફ ગાંધીનગરમાં સંત સરોવરમાં પાણી છોડાતા ચેતવણી આપવામાં આવી છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા તંત્રએ નાગરિકોને નદી કિનારે ન જવા અપીલ કરી। નદી ભયજનક રીતે વહેતી હોય કોઈ પણ આવી કોઈ પ્રવૃત્તિ તો કાયદેસર જાહેરનામા ભંગ સંબંધિત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાબરકાંઠામાં ફરી વરસાદે ધબધબાટી બોલાવી। સાબરકાંઠા પંથકમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની રહી છે। ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા હિંમતનગરના ગોરવાડા નજીકનો ડીપ બ્રિજ પાણીમાં ડૂબ્યો। હાથમતી નદીના ધસમસતા પાણીનો પ્રવાહ ડીપ બ્રિજ પર ફરી વળ્યો, જેથી ગોરવાડા, નાની ડેમાઈ, તીતપુર, કાણિયોલ, કેસરપુરા અને કેસરપુરા કંપા સહિતના ગામોની અવરજવર બંધ થઈ ગઈ છે। 3 દિવસથી 10 થી 12 ગામોની અવરજવર બંધ થતા પરેશાની વધી છે। પૂરના પાણી ઓસર્યા બાદ વાહન વ્યવહાર માટે રસ્તો ખુલી શકે। બીજી તરફ સાબરકાંઠાના વડાલી, પ્રાંતિજ, ઈડર, તલોદ, ખેડબ્રહ્મા, પોશીનામાં પણ સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ગુજરાતમાં વરસાદથી 3 ડેમ છલકાયા। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજ્યના ડેમ છલકાયા છે। નર્મદા, ઉકાઈ, પાનમ ડેમ પાણીની આવક થઈ રહી છે। સરદાર સરોવરના 15 દરવાજા ખોલાયા છે, ત્યારે પાનમ જળાશયના કેચમેન્ટ તથા ઉપરવાસ વિસ્તારમાં સતત વરસાદી માહોલને લઈને ડેમના 5 ગેટ 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। પાનમ ડેમના ઉપરવાસમાંથી પાણીની સતત આવક નોંધાતા પાનમ ડેમના 5 ગેટ 7 ફૂટ સુધી ખોલાયા। પાનમ ડેમમાં હાલ 45,713 ક્યુસેક પાણીની આવક તથા પાનમ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે પાનમ ડેમમાંથી 49,050 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પાનમ ડેમની રૂલ લેવલ સપાટી 127.41 મીટર છે, જ્યારે હાલની જળ સપાટી 127.25 મીટર નોંધાય છે। પાનમ ડેમમાંથી હાલ ઉપરવાસમાંથી 45,713 ક્યુસેક સતત પાણીની આવક થઈ રહી છે। પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ પાનમ નદી બે કાંઠે વહેતી થઈ। પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવતા જ નદી બે કાંઠે થતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 5, મહીસાગર જિલ્લાના સંતરામપુરના 2, લુણાવાડાના 9 અને ખાનપુર તાલુકાના 1 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ તરફ ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉકાઈ ડેમમાં 1.43 લાખ ક્યુસેક પાણીની આવક છે, જ્યારે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1.11 લાખ ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમની સપાટી 337.33 ફૂટે પહોંચી, જેથી તાપી નદીના જળસ્ત્રોતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। કોઝવેની સપાટી 7.80 મીટરે પહોંચી કોઝવેમાંથી તાપી નદીમાં 1.4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થઈ, તેથી ડેમના 15 ગેટ ખોલી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। પરિણામે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ। એકતાનગર નજીકનો ગોરાઘાટ પાણીમાં ગરકાવ થયો। ત્યાં રોજ કરવામાં આવતી નર્મદા આરતી હાલ બંધ રાખવામાં આવી છે। લેઝર શો અને ફુવારો પણ સ્થગિત કરાયો છે। જોકે માં નર્મદાનું આ રુદ્ર સ્વરૂપ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। સુરતના ચેરાપુંજી ગણાતો ઉમરપાડામાં 5.2 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદને પગલે અનેક નદીઓ ગાંડીતુર બની। ઉમરપાડામાં નદીના વહેણમાં પશુ તણાયું છે। કેવડીથી શરદા જતો માર્ગ પરથી પાણી ફરી વળતું જોવા મળ્યું છે। ભારે વરસાદને પગલે જળાશયોની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। પૂર્વ કચ્છમાં વરસાદી માહોલ। રાપરના આડેસર, ભીમાસર, ફતેહગઢ વિસ્તારમાં વરસાદ। આગાહીની વચ્ચે વરસાદનું આગમન। બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે વરસાદની કરવામાં આવી છે આગાહી। તો આણંદથી પણ સમાચાર મળી રહ્યા છે। કચ્છની જેમ ખંભાત, આણંદની અંદર પણ શહેરમાં ધોધમાર વરસાદના આંકડા નોંધાયા છે। 5 દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। રસ્તા ઉપર સ્વિમિંગ પુલ અને નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ખંભાત શહેરના નીચાણવાળા રબારીવાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકો આ વરસાદી પાણીમાં પણ મજા માણતા નજરે પડ્યા। આ તરફ તાપી જિલ્લાના 5 દિવસથી સુધી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ તાપી જિલ્લામાં સોનગઢ તાલુકામાં આજે 3.4 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ઉચ્છાલ અને કુકરમુંડા તાલુકામાં 1.2 ઇંચ તેમજ વ્યારા અને ડોલવણ તાલુકામાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। નોંધપાત્ર વરસાદને કારણે સોનગઢ તાલુકાના અનેક વિસ્તારોમાં ચેકડેમ છલકાયા હતા। આ તરફ બનાસકાંઠા જિલ્લાના સરહદીય સુઈગામ
પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ભારે પવન અને વાવાઝોડાના પગલે જનજીવન પ્રભાવિત થયું. સુઈગામ ખાતે આવેલો શક્તિ માતાજીનો પ્રવેશ દ્વાર ભારે પવનને કારણે થયો ધરાશાયી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. કેટલીક જગ્યાએ ધીમી ધારે તો કેટલીક જગ્યાએ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. બોડેલી, જબુગામ, સૂર્યાઘોડા, મોડાસર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. તો મધ્ય ગુજરાત તરફ નજર કરીએ તો વડોદરા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. સયાજીગંજ રેલવે સ્ટેશન નજીક વરસાદી પાણી ભરાયા. દાંડિયા બજાર, ચાર દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરની સાથે સાથે ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો મધ્ય ગુજરાતમાં જે પ્રમાણેની અસર હતી તે જોવા મળી રહી છે. મહીસાગરથી સમાચાર. મહી નદીમાં 5 લોકો ડૂબ્યાની આશંકા. હાઇડ્રો પ્રોજેક્ટમાં નદીનું પાણી ઘૂસતા ડૂબ્યા છે. કડાણા ડેમમાંથી પાણી છોડાતા પાણી ઘૂસ્યું છે. દાત્રોલી ગામે હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસ્યું છે પાણી. સ્થાનિકો, હાઇડ્રો પાવરના કર્મચારીઓ તેમજ 108 દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આ મામલે મહીસાગર નદીમાં એક વ્યક્તિ તણાઈ રહ્યો હોય તેવો વિડીયો પણ જોવા મળ્યો. પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે ડૂબેલા યુવાનો આગળ નદીમાં તણાયા હોવાની આશંકા છે. તો 4 સિસ્ટમ જે છે તે 3 દિવસ ગુજરાતને ધમરોળશે. ઓગસ્ટ અંતની જેમ હવે સપ્ટેમ્બરમાં પણ મેઘરાજા જમાવટ કરશે. હવામાન નિષ્ણાંતોએ ભૂક્કા બોલાવી દે તેવી આગાહી કરી છે. કારણ કે ગુજરાતમાંથી 1-2 નહીં પણ 4 વરસાદી સિસ્ટમ ચક્રાઓ મારી રહી છે. અને આ 4 વરસાદી સિસ્ટમને ગુજરાતને ભાદરવામાં જ પાણી કરી દેશે. હવામાન વિભાગના મતે 2 દિવસ ખૂબ જ ભારે રહી શકે છે. તેમજ 6 સપ્ટેમ્બર સુધી ઘણા ભાગોમાં રેડ એલર્ટ આપ્યું છે. જ્યાં ત્યાં ભારે વરસાદ ખાબકી શકે છે. સાથે 6, 7 અને 8 સપ્ટેમ્બરે પવનની ઝડપ જોવા મળી શકે છે અને તોફાની વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદ છૂતરાફાડ પડી શકે છે. जो हमारा डे 2 में 5 सितंबर के लिए गुजरात रीजन में एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग में जो डिस्ट्रिक्ट आ रहा है हेवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड वार्निंग के साथ डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. सौराष्ट्र कच्छ में जो आज डिस्ट्रिक्ट वेरी हैवी रेनफॉल में आ रहे हैं अमरेली, भावनगर आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग है. और हेवी रेनफॉल में राजकोट, गिर सोमनाथ, बोटाड और दीव के लिए दिया गया है. હવામાન વિભાગની સાથે સાથે આગાહીકાર અંબાલાલે પણ ખતરનાક આગાહી કરી. અંબાલાલના મતે 3 થી 4 દિવસ સિસ્ટમ ગુજરાતમાં તબાહી મચાવી દેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે. ભારે વરસાદથી નર્મદા, તાપી નદીનું જળસ્તર વધી શકે છે. એટલું જ નહીં, સાબરમતીનું જળસ્તર પણ વધી શકે છે અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ, સમી, હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દાંતાના ડુંગરાળ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં